આપેલા શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો તે શોધવાનું. અગાઉ પણ આવા 2 દાખલા જોઈ લીધા છે અને ફરીથી એકવાર નવો દાખલો આપની સામે છે કે શ્રેણિક એ આપેલો છે જેના ઘટકો 2 1 3 4 -1 0 અને -7 2 1 એટલે કે આ પ્રમાણે 3 હાર ને 3 સ્તંભમાં ગોઠવેલા છે શ્રેણિકમાં 3x3 જેની કક્ષા છે અને તેના માટે વ્યસ્તનું અસ્તિત્વ હોય તો તે શોધવાનું છે. તો અગાઉના દાખલાની જેમ જ આપણે સૌથી પહેલું કામ કરવાનું છે નિશ્ચાયક એ શોધવાનો, જેનું મૂલ્ય શોધીશું નિશ્ચાયકનું. તો એના નિશ્ચાયકનું મૂલ્ય એના માટે આપણે નિશ્ચાયક એ બરાબર આપેલા શ્રેણિકને નિશ્ચાયકમાં દર્શાવીએ અને ત્યાર પછી જેમાં 0 એના માટે વિસ્તરણ આપો તો સરળ પડે. બાકી અહીં આપણે પહેલી હાર માટે જ વિસ્તરણ આપી દઈએ તો 2 માટે -1 -0, -1 માટે નિયમના વચ્ચે માઇનસ અને આ +1 માટે બરાબર છે એટલે -1, 4 -0, ત્યાર માટે +3 માટે જોઈએ તો 8 માઇનસ નિયમના અને આ માઇનસ માઇનસ પ્લસ, એક માઇનસ તો નિયમના છે જ વચ્ચે અને આ પ્લસ, તો ટોટલ 3 વખત માઇનસ એટલે માઇનસ થાય ને બરાબર. તો આમ 8 - 7, તો આમ વિસ્તરણ આપો તો -2 -4 અને આ 3 બરાબર છે. તો આમ -6 + 3 થશે -3, જે 0 નથી બરાબર છે. -3 0 નથી માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે, એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે. અને વ્યસ્તનું અસ્તિત્વ હોય તો આપણે દરેકે દરેક ઘટકોના સહ અવયવ મેળવવાના બરાબર છે. તો આમ દરેકે દરેક 2 માટે 1 માટે 3 માટે 4 -1 0 -7 2 અને 1 આમ દરેકે દરેક ઘટકોના સહ અવયવ મેળવવાના છે અને સહ અવયવ મેળવ્યા પછી જ સહ અવયવ શ્રેણિક મળશે. તો પહેલાં આપણે 2 માટે એનો સહ અવયવ મેળવીએ. તો આપણે સૂત્ર અગાઉ જોયું કે aij એટલે સહ અવયવનું સૂત્ર છે aij બરાબર -1/i + j અને ઇન્ટુ mij એટલે ઉપનિશ્ચાયક. અને જે હાર ને જે સ્તંભના સહ અવયવ શોધવાનું છે તેને હાઈડ કરી દેવાની એ હારને સ્તંભને અને બાકીના ઘટકોનો નિશ્ચાયકનું સાદુરૂપ આપીશું એટલે આપણને સહ અવયવ જ શ્રેણિક સહ અવયવ અહીંયા મળશે બરાબર છે. ઓકે, તો અહીં 2 માટે આપણે સાદુરૂપ આપીએ કે 2 માટે હાર ને સ્તંભને હાઈડ કરી દેવામાં આવે તો -1 -0 એટલે આનું મૂલ્ય મળે -1, -1 નો વર્ગ તો 1 થશે જ આ પ્રમાણે, -1 ની 1 + 1 2 એટલે પ્લસ અને આ થશે -1. તો આપણો 2 નો સહઅવયવ મળે છે -1 બરાબર છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ તો 1 નો આપણે સહઅવયવ મેળવવાનો. તો 1 માટે પહેલી હાર બીજા સ્તંભની વાત કરીએ તો ઘટકોમાં દ્વિહાર નિશ્ચાયક 4 0 -7 1 દેખાય અને -1 ની પહેલી હાર બીજો સ્તંભ એટલે 1 + 2 3 બરાબર છે. તો 1 + 2 3 પાવર અને બાકીના ઘટકો જે દ્વિહારમાં મૂકીએ તો એનું મૂલ્ય થશે 4 અને આપેલા આગળના -1 ની 3 ઘાત એટલે -1. તો આ પ્રમાણે આનો જવાબ આવે છે 1 નો સહઅવયવ -4 બરાબર છે. તેવી રીતે આપણે પહેલી હાર ત્રીજા સ્તંભના ઘટકોની વાત કરીએ એટલે કે a13 માટે 3 નો સહઅવયવ તો -1 ની 1 + 3 4 અને હારને સ્તંભને હાઈડ કરીએ તો દ્વિહાર નિશ્ચાયકમાં 4 -1 -7 2 મળે છે, જેનું મૂલ્ય આપણે મેળવીએ તો 8 નિયમના વચ્ચે માઇનસ અને આ +7 બરાબર છે. તો 8 - 7 એટલે કે 1 અને આગળ પણ -1 ની 4 ઘાત 1, તો આમ 3 નો સહઅવયવ મળે છે +1. ચલો ત્યાર પછી આપણે બીજી હારની વાત કરીએ તો બીજી હાર અને પહેલા સ્તંભ માટે a21 નો સહઅવયવ a21 ઘટક કેપિટલ A21 એ સહઅવયવ દર્શાવે છે એટલે ત્યાંનો ઘટક 4 હતો તો 4 નો સહઅવયવ એમ પણ કહી શકાય, અથવા a21 એ સહઅવયવ જ છે બીજી હાર પહેલા સ્તંભનો. તો જે -1 ની 2 + 1 3 ઘાત છે અને હારને સ્તંભ બીજી હાર ને પહેલા સ્તંભને હાઈડ કરવામાં આવે તો દ્વિહાર નિશ્ચાયકના ઘટકોમાં આ મૂકીશું 1 3 2 1 બરાબર છે. નિશ્ચાયકમાંથી બીજી હાર પહેલા સ્તંભને હાઈડ કરવાથી આ ઘટકો આપણને દેખાય છે. તો એને આ ઘટકોને દ્વિહારમાં મૂકીને એનું વિસ્તરણ આપવાનું. તો અગ્રવિકર્ણના ઘટકો 1 - 6 એટલે કે -5 અને આગળના માઇનસ એટલે આમ મળે છે આપણને +5 બરાબર છે. ત્યાર પછી બીજી હાર બીજો સ્તંભ અને દરેક માટે આપણે સહઅવયવ મેળવવાનો છે. તો બીજી હાર બીજા સ્તંભ માટે પણ -1 ની 2 + 2 4 ઘાત અને દ્વિહાર નિશ્ચાયક આપીએ દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય તો 2 -21 21 ને 2 થશે 23 અને આગળ તો પ્લસ છે એટલે આનું મૂલ્ય આપણને +23 મળે બરાબર છે. યસ, નેક્સ્ટ જોઈએ કે 0 એટલે કે બીજી હાર ત્રીજા સ્તંભના ઘટકનો સહઅવયવ બરાબર છે. તો -1 ની 2 + 3 5 ઘાત
અને હાર ને સ્તંભ, બીજી હાર અને ત્રીજા સ્તંભને હાઈડ કરવામાં આવે તો જે ઘટક દેખાય દ્વિહારમાં મૂકવાના, તેનું નિશ્ચાયકનું સાદુરૂપ આપીશું. એટલે કે 4 માઇનસ માઇનસ પ્લસ 7, તો 7 ને 4 11, અને આગળ -1 ની 5 ઘાત તો માઇનસ છે, તો આપણો અહીં આન્સર જે મળે છે એ મળે છે -11. બરાબર છે. ત્યાર પછી ત્રીજી હારની વાત કરીએ તો ત્રીજી હાર પહેલા સ્તંભ માટે, ત્રીજી હાર પહેલા સ્તંભ માટે આપણો જે ઘટક હતો -7, જેનો સવયવ થશે -1 ની 3 વત્તા 1 4 ઘાત. હાર અને સ્તંભને હાઈડ કરવાથી જે દ્વિહાર નિશ્ચાયક મળે એનું સાદુરૂપ આપો તો 0 માઇનસ માઇનસ પ્લસ 3. બરાબર છે. અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર વચ્ચે માઇનસ અને ત્યાર પછી પશ્ચ વિકર્ણના ઘટકોનો ગુણાકાર, એટલે કે 0 માઇનસ માઇનસ પ્લસ 3. બરાબર છે. જો આગળ +1 છે એટલે આન્સર આવે છે 3. ત્યાર પછી ત્રીજી હાર બીજો સ્તંભ, જેના માટે -1 ની 3 વત્તા 2 5 ઘાત, અને દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય જે છે -12, અને આગળ માઇનસ એટલે કે +12, અને છેલ્લો ઘટક A33 એટલે કે ત્રીજી હાર ત્રીજા સ્તંભનો સહ અવયવ, જેમાં 1 હતો એટલે 1નો સહઅવયવ એમ કહી શકાય. બરાબર છે. તો -1 ની 3 વત્તા 3 6 ઘાત, અને આપેલા દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય -2 -12 -14, અને આ તો પ્લસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ તો -14. બરાબર છે. અહીં -2 અને આ -2 અને આ 12 થશે. બરાબર છે. તો અહીં એક આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે આપણી, એ આપણે ચેક કરી લઈએ. કદાચ અહીં 4 આવે છે ને એ, હા 3 4 તો છે જ એમાં, એટલે આમાં તો સાચું જ છે 2 4 3 1 -2 અને 12 આવવો જોઈએ. બરાબર છે. ઓકે, તો 1નો સહઅવયવ યાદ રાખીશું 12 થશે. બરાબર છે. અને આગળ તો પ્લસ જ છે. યસ, તો -2 -12 -14 આવે અહીંયા -14. બરાબર છે. એવું તો આટલું ક્લિનિંગ કરીને ફરીથી ચેક કરાવી દઈએ કે યસ, સુધારો અહીંયા આપણે કરી દઈએ એટલે તમારે ગણવામાં પણ ભૂલ નહીં થાય. ચલો, -1 ની 6 ઘાત એટલે +1, અહીં -2, નિયમના માઇનસ અને 4 તારી 12, તો આપણો ફાઇનલ આન્સર -14 મળે. તો આમ દરેક ઘટકના સહઅવયવ શોધી કાઢ્યા, ત્યાર પછી તેને શ્રેણિકમાં મૂકવાનો અને તેનું પરિવર્ત કરવાનું. તો અહીં પરિવર્ત સાથે જ આપણે એડજોઇન્ટ એ મેળવી શકીએ કે એડજોઇન્ટ એ એટલે અહીં -14 લખીશું. બરાબર છે. લાસ્ટમાં આપણે જોઈ લઈએ કે રકમની અંદર આ 2 3 4 -1 મળે છે ને, તો એ પ્રમાણે -14 આવે. બાકી જો આમાં ભૂલ હોય તો આ -2 તો સાચા જ છે, પરંતુ આ 1 હોય તો આપણે એવું કહેવાય કે આ 4 આવે. બરાબર છે. તો આ 1 છે કે નહીં, 2 3 4 -1 એ આપણે લાસ્ટમાં જોઈ લઈએ. તો અહીં -14 મળે, અને આમ એડજોઇન્ટ એ પરથી A ઇન્વર્સ પણ મેળવી શકીએ છીએ, જેનું સૂત્ર છે 1 નિશ્ચાયક A ઇન્ટુ એડજોઇન્ટ A. નિશ્ચાયકનું મૂલ્ય -3 મળ્યું હતું, અને એડજોઇન્ટ આપણે લાસ્ટમાં જે મેળવ્યું તે એટલે જે સહઅવયવ છે એને શ્રેણીમાં મૂકીને એનું પરિવર્ત કરી દેવાનો છે. તો આમ આપણો અહીં ખાલી કિંમત બદલી કાઢવાની તમારે -14, અને બાકી આપણું A ઇન્વર્સ આ રીતે મેળવી શકીએ. બરાબર છે. તો આપણે શરૂઆતમાંથી રકમ જોઈ લઈએ ફરીથી એકવાર, કે રકમની અંદર આપણને અહીં જે A શ્રેણિક આપેલો છે એમાં આ ઘટક માટે હા અહીં 1 છે, એટલે 1 માટે -2 -4 એટલે કે -6. તો -6 એ કરેક્ટ પદ છે, પરંતુ અહીં જે આપણે અહીં 3 આપેલો હતો એ ભૂલ હતી. આ 1 સાચો છે, અને એટલે અહીં દર્શાવેલું સાચું છે. ખાલી એક આપણી આ ભૂલ કહેવાય અહીં કે આ પદમાં આપણને જે આ 3 આપ્યો છે એ લાસ્ટ પદની અંદર છે કે છેલ્લા A33 ઘટકની અંદર આ જે છે 1 છે, અને 1 હોય તો આપણો -6 કમ્પ્લીટ આન્સર છે. બરાબર છે. તો આ રીતે દાખલો ગણી શકીએ અને A ઇન્વર્સ શોધી શકીએ છીએ.